કહેવાય છે ને કે અડગમનના માનવીને હિમાલય પણ નથી નડતો. આ કહેવત ગીર સોમનાથના એક ખેડૂતે સાર્થક કરી છે. સોનપરા ગામના રસિકભાઈ પોરિયાએ એક એવું મશીન બનાવ્યું જેનાથી ખેડૂત વધારાના ખર્ચથી તો બચી શકશે, આ સાથોસાથ કામ પણ સરળ રીતે થઈ શકશે. યુટ્યુબ પરથી માહિતી મેળવી રસિકભાઈએ કપાસના ડી-ટોપિંગ માટેનું મશીન તૈયાર કર્યું. ડી-ટોપિંગ એટલે કે કપાસની ઊંચાઈ વધે ત્યારે તેના ટોપકા કટિંગ કરવા. ત્યારે આ માટે ખેડૂતને મજૂર કરવા પડે, તેમાં ખર્ચો વધી જાય. રસિકભાઈને વિચાર આવ્યો આ ખર્ચને ઘટાડવા માટે કેમ કોઈ આવિષ્કાર ન કરવામાં આવે, અને બસ આ જ વિચાર સાથે તેમણે મિશન શરૂ કર્યું. અને આ સાથે યુટ્યુબમાં જોઈને તેમણે પીવીસીના પાઇપની મદદથી આ મશીનને તૈયાર કર્યું છે. માત્ર 500 થી 600 રૂપિયામાં મશીન તૈયાર થઈ જાય, જેના વડે માત્ર 1 થી 1.5 કલાકમાં એક વ્યક્તિ કોઈ પણ જાતના થાક વગર 1 એકર કપાસનું ટોચકું કાપી શકે છે. રસિકભાઈના મશીનને ખેડૂતોની સાથે કૃષિ વિભાગે પણ આવકાર્યું છે. મિત્રો, જ્યારે આ મશીનનો કોઈ આવિષ્કાર નહોતો ત્યારે પોતાની રીતે મજૂરો વડે એમની ડુંગ કપાવવાનું કામ કરતા, અને જ્યારે મોટા વિસ્તારમાં વાવેતર કપાસનું થતું ત્યારે એની અંદર મજૂરી ખર્ચ પણ ખૂબ લાગતો. 1 એકરની અંદર આપણે એક અનુમાન મુજબ જોઈએ તો 2 થી 3 મજૂરો લાગતા, એટલે એક સરળ અનુમાન ગણીએ તો લગભગ 500, 600 કે 700 રૂપિયા એની મજૂરી ખર્ચ લાગતો. હવે આ મશીનની કિંમત સામાન્ય રીતે જોવા જઈએ તો લગભગ 650 થી 700 રૂપિયા છે. એટલે એકવાર તમે એનું મશીન વસાવી લો તો આજીવન, અને આની અંદર કોઈ એવી મશીન એટલી બધી કોઈ એવી ટેકનોલોજી નથી કે બગડી જાય અથવા નુકસાન જાય, તો સતત ખેડૂતો વાપરી શકે. અને બીજું સૌથી મહત્વનું એ છે કે સમયની બચત થાય. એમાં આપણે 12 વોલ્ટની મોટર જોઈએ, પાઇપ જોઈએ પીવીસી ને સ્વિચ ને વાયર ને એ લોકો. કેવું વેચાણ થાય એની પ્રેરણા ક્યાંથી મળી? હું છેલ્લા 10 વર્ષથી અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનના BCI કાર્યક્રમમાં જોડાયેલો છું. તેના પ્રવાસમાં અમે મહુવા પીડીલાઇટમાં ગયા હતા. ત્યાં એક સાદું સિમ્પલ ખેડૂતો પાસે આ મશીન જોયું, અમે લાવ્યા ને એનો ઉપયોગ કર્યો તો સારું લાગ્યું. તો એવું થયું કે અમે જ આ કેમ ન બનાવી. ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.